વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં આરોપી દ્વારા આપઘાતની ઘટના સામે આવી। રમેશભાઈ છગનભાઈ વસાવા નામના આરોપીએ લોકઅપના ટોયલેટમાં સ્વેટરના દોરા વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો। પત્ની સાથે બોલાચાલી અને મારપીટના આક્ષેપમાં તેણે બીએનએસની કલમ 176 હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને ઘટનાને પગલે પરિવારજનોએ પોલીસ દ્વારા માર મારવાના આક્ષેપ લગાવ્યા છે। સમગ્ર મામલે પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે। ઝોન 3ના ડીસીપી એ જણાવ્યું કે આપઘાતના કારણોની સમગ્ર રીતે તપાસ હાથ ધરાશે। એફએસએલ ટીમ એસડીએમ દ્વારા પણ પોલીસ મથકે તપાસ કરાઈ છે, જ્યારે લોકઅપના સીસીટીવી ફૂટેજ તપાસ માટે લેવામાં આવ્યા છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો। ઘર ઝઘડામાં તો મને હાજર થવાનું કીધું, મેં હાજર કર્યું એને સાહેબ। તો એમને સાહેબે કીધું કે અહીં બેહો, તો અંદર ગયા। પછી બેને અંદર બેહાડી, પછી કે તમે નીચે ઉતરો કે આવે। તો મને નીચે ઉતારીને માર્યો સાહેબ, મારી આમે બી માર્યો। જેમનું મરણ થયું છે તેમના પરિવારમાં કોણ કોણ છે? મેં બેન એકલી જ છું, મારા પપ્પા છે, બસ મારી મમ્મી હોય મરી ગઈ સાહેબ। પોલીસ વાળા મારા ભાઈને મારી નાખ્યો છે સાહેબ, મારી આમે જ મારેલો છે। મેં કીધું સાહેબ ના મારશો એને, હું ગુનો કર્યો છે તો કે તમે નીચે ઉતરી જાઓ। મને નીચે અહીંયા આગળ ઊભી રાખી, બિચારા અડધો કલાક લગી મેં નીચે ઊભી રહી સાહેબ, મને ઉપર ના ચડવા દીધી। એ લખે છે ને અંદર કમ્પ્લેન વાળો, લેડીઝ હતા ને। કેટલા વાગ્યાની ઘટના છે બેન? 4-5 વાગ્યાની સાહેબ। કેસ થયો તો એમાં હાજર કરવામાં આવ્યો, એમાં નિષ્કાળજી પોલીસે બહુ માર્યો છે છોકરાને, એ કારણથી મૃત્યુ થઈ છે। સુરેશ નામ છે। પોલીસ માટે શું કહીશું? પોલીસ માટે અમને નાઈ જોઈએ, બીજું કઈ નહીં જોઈએ। એના વિડીયો જોઈએ મને કે કેવી રીતે ઓફ થઈ ગયો એનું, બીજું નાઈ બી જોઈએ। હા ભાઈ બેન, કિરીટ વસાવા। પાણીગેટ પોલીસ મથકની અંદર એક આરોપીની અટકાયત બાદ આજે સવારે તેને આપઘાત કરી લેતા પાણીગેટ પોલીસ મથક ખાતે તેના પરિજનો પહોંચ્યા હતા અને પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો કે તેનું લોકઅપમાં જ માર થયું છે। સમગ્ર ઘટના અંગે આપણી સાથે ડીસીપી અભિષેક ગુપ્તા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। સર, શું છે સમગ્ર ઘટના? પરિવારજનોનો જે આક્ષેપ છે, આક્ષેપમાં શું સત્યતા છે અને હવે શું તપાસ થશે? જે ઘટના બની છે તેમાં હકીકત એવી હતી કે તેમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી। એ અરજીમાં માર મારવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તો તેના અનુસંધાને ગઈકાલે સાંજે તેમને અટકાયતી પગલાંના ભાગરૂપે પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા હતા। આજે વહેલી સવારે તેમના દ્વારા જે સુસાઇડ એટેમ્પ્ટ કરવામાં આવ્યું છે તેને ધ્યાને રાખીને તરત જ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ એસડીએમ સાહેબ, એફએસએલ, એસીબી સાહેબને બોલાવવામાં આવ્યા અને તેમની અધ્યક્ષતામાં તેમની હાજરીમાં પંચનામું અને ઇન્ક્વેસ્ટ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અત્યારે હાલમાં ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલી છે। પરિજનોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે ગઈકાલે સાંજે તેને અટકાયત કર્યા બાદ પોલીસ કર્મચારીઓ દ્વારા તેને માર પણ મારવામાં આવ્યો હતો, તે બાબતે આપનું શું કહેવું છે? અને હાલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી પણ લગાવવામાં આવેલા છે। કોઈ પણ માર મારવાની ઘટના અત્યારની તપાસમાં સામે આવી નથી। આપણા સમગ્ર પોલીસ સ્ટેશનમાં સીસીટીવી ફૂટેજીસ છે અને પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે। ઇન્ક્વેસ્ટ પણ એસડીએમ સાહેબની હાજરીમાં ભરવામાં આવ્યું છે। તો તમામના રિપોર્ટના આધાર પર જે પણ આપણી પાસે ફાઇનલ કન્ક્લુઝન આવશે, જે એનાલિસિસ આવશે, તેને ધ્યાને રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। તપાસ પૂર્ણ થયે કદાચ જો કોઈ કર્મચારીની સંડોવણી હશે કે આમાં એ આક્ષેપિત થયો હશે તો તેના ઉપર આપણા સુપિરિયર દ્વારા શું તપાસ મતલબ શું કાર્યવાહી કરવામાં આવશે? જે તપાસમાં આપણે સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરીશું। ઇન્ક્વેસ્ટ ફોર્મ એસડીએમ સાહેબ દ્વારા જે ભરવામાં આવ્યું છે તેને જોવામાં આવશે। પોસ્ટમોર્ટમ જે રિપોર્ટ આવશે તેને ધ્યાનમાં રાખવામાં આવશે અને તમામ પુરાવાને એકત્રિત કરીને જે ફાઇનલ કન્ક્લુઝન આવશે તેને ધ્યાને રાખીને જે પણ પ્રમાણે સ્ટેપ્સ લેવાના થશે એ પ્રોપર પ્રોસિજર ફોલો કરીને યોગ્ય કાર્યવાહી જરૂરથી હાથ ધરવામાં આવશે। ચોક્કસથી આ હતા ડીસીપી અભિષેક ગુપ્તા સાહેબ। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જો કસૂરવાર પાણીગેટ પોલીસ સ્ટેશનનો કર્મચારી હશે તો તેની સામે પણ પગલાં ભરવામાં આવશે, પરંતુ પરિવારજનો જે આક્ષેપ છે એ આક્ષેપની સામે હાલ પોલીસ વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે અને સયાજી હોસ્પિટલમાં પીએમ રિપોર્ટ આવ્યા બાદ પોલીસની જે તપાસ છે તપાસ પણ તેજ બનશે। કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા।